શું તમને ખબર છે કે 1 ઓગસ્ટે વર્લ્ડ લંગ કેન્સર ડે તરીકે મનાવવામાં આવે છે? લંગ એટલે ફેફસા કે જે આપણા શરીરમાં છાતીના અંદરના ભાગમાં આવેલી બે સ્પોન્જી પ્રકારનું ગુલાબી રંગનું શરીરનું એક અંગ છે. જ્યારે તમે શ્વાસ લો ત્યારે તે ઓક્સિજનને લોહીમાં ભેળવે અને લોહીમાં રહેલ કાર્બન ડાયોક્સાઇડ અને ગેસ રૂપી કચરાને લોહીમાંથી નિકાલ કરે છે. આટલા મહત્વના અંગ માટે 2012માં ફોરમ ઓફ ઇન્ટરનેશનલ રેસ્પિરેટરી સોસાયટીઝ અને ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર ધ સ્ટડી ઓફ લંગ કેન્સરે નક્કી કર્યું કે ફેફસાના કેન્સરના રોગ અને અસ્વસ્થ જીવનશૈલી વચ્ચે જાગૃતિ લાવવા માટે દર વર્ષે આ દિવસ મનાવવામાં આવશે. આ દિવસે સંસ્થાઓ, હેલ્થકેર પ્રોફેશનલ્સ અને રિસર્ચર્સ અને એડવોકેટ્સ માટે જાગૃતિ લાવવામાં આવે છે. આ સિવાય ફેફસાના કેન્સરથી અસરગ્રસ્ત લોકોને વહેલાસર તપાસ કરવા અને સહાય કરવા માટેની તેમના પ્રયાસોને એક કરવા માટે એક મંચ તરીકે સેવા આપવામાં આવે છે. અને તે ફેફસાના કેન્સરથી પીડિત લોકો માટે વહેલાસર તપાસ અને સમર્થનને પ્રોત્સાહન આપવા અને પ્રયાસોને એક કરવા અને જાગૃતિ લાવવા માટે એક રિમાઇન્ડર તરીકે સેવા આપે છે. ઘણી સંસ્થાઓ અને હોસ્પિટલો ફેફસાના કેન્સર સામે લડવા માટે ચાલુ સંશોધનો અને નવીનતાના મહત્વને પ્રકાશિત કરવા કેમ્પેઇન અને એક્ટિવિટીઝનું બી આયોજન કરે છે. અને ફેફસાના કેન્સર એ પુરુષો અને સ્ત્રીઓ બંને માટે કેન્સરનો સૌથી ભયંકર પ્રકાર છે. દર વર્ષે સ્તન, કોલન અને પ્રોસ્ટેટના કેન્સરની સરખામણીએ ફેફસાનું કેન્સરથી વધુ લોકો મૃત્યુ પામે છે. અને ફેફસાના કેન્સર મોટી વયના લોકોમાં વધુ જોવા મળે છે. તે 45 વર્ષના ઓછી ઉંમરના લોકોમાં ખૂબ ઓછું દુર્લભ છે. તો આ રીતે વર્લ્ડ લંગ કેન્સર ડેનું મહત્વ ખૂબ જ ઘણું છે.